હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં આફ્ટર રજિસ્ટ્રેશન તમારું કેટલું કટ ઓફ રહેવાનું છે. એટલે કે ગુજરાતમાં રજિસ્ટ્રેશન પૂરું થયા પછી તમારું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે તેના વિશે વાત કરીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો રજિસ્ટ્રેશનની વાત કરીએ તો રજિસ્ટ્રેશન પ્રોસેસ તો તમને ખબર જ હશે. સૌથી પહેલાં તમારે ઓનલાઈન પિન પરચેસ કરવાનો રહેશે. તો તમને એક વખત પહેલાં રજિસ્ટ્રેશન પ્રોસેસ જણાવી દઉં અને કટ ઓફની વાત પછી કરીએ, કારણ કે કટ ઓફ તમારું આ વર્ષે લો જવાનું છે. જે બી વિદ્યાર્થીઓને થોડા ઘણા ઓછા માર્ક છે તેમને પણ એડમિશન મળી રહેશે. તો રજિસ્ટ્રેશન પ્રોસેસ તો સાવ સિમ્પલ છે. સૌથી પહેલાં તમારે પિન પરચેસ કરવાનો રહેશે, પછી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે અને પછી તમારી ચોઇસ ફિલિંગનો વારો આવશે. ચોઇસ ફિલિંગની વચમાં તમારે મેરિટ લિસ્ટ બહાર આવશે. તો તે મેરિટ મુજબ તમારું ગુજરાતમાં કેટલામો રેન્ક છે તે ડિસાઇડ થશે. તેના પછી આ વર્ષનું કટ ઓફ કેટલું રહેશે ગુજરાતનું તે જાણી શકાશે. તો જોઈએ, આ વર્ષે તમારા ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. તમે કહેશો સર કઈ રીતે? પરંતુ જો 2025ની વાત કરીએ તો અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ હતા અને આ વર્ષે 2026માં ફક્ત ને ફક્ત 38,000ની આજુબાજુ જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ છે અને આ વર્ષે અંદાજિત 300 કરતાં પણ વધારે સીટોમાં વધારો થયો છે એમબીબીએસમાં. તો એટલા માટે તમારું કટ ઓફ તો નીચું જશે જ. અહીં જે તમને એક્સપેક્ટેડ કટ ઓફ બતાવેલું છે તે એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં જો આટલા માર્ક છે તો તેમને ફર્સ્ટ રાઉન્ડમાં વારો આવી જશે. જો જનરલ કેટેગરીની વાત કરીએ તો તેમને 545 કરતાં વધુ માર્ક હશે તો ફર્સ્ટ રાઉન્ડમાં તેમને શ્યોર એડમિશન મળી રહેશે. 545 કરતાં જે બી વિદ્યાર્થીઓને વધુ માર્ક છે જનરલ કેટેગરીમાં તે સેફ ઝોનમાં આવે છે અને તેમને ફર્સ્ટ રાઉન્ડમાં મેડિકલ કોલેજમાં એડમિશનમાં વારો આવી જશે. ઓબીસી કેટેગરીમાં 535 પ્લસ છે, એસસી કેટેગરીમાં 505 પ્લસ માર્ક છે અને એસટી કેટેગરીમાં 475 માર્ક છે. જે બી વિદ્યાર્થીઓને આ માર્ક કરતાં 15થી 20 માર્ક જેટલા ઓછા છે ને તે વિદ્યાર્થીઓ ચિંતા કરશો નહીં. તમારું સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડ સુધી કટ ઓફ નીચું જશે એટલે તમારે શ્યોર એડમિશન મળી રહેશે. તો આ મુજબ તમારું કટ ઓફ રહેવાનું છે. હવે જો અન્ય વાત કરીએ તો આ વર્ષે તમારા ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 2025 કરતાં આ વર્ષે 11,000 જેટલા સ્ટુડન્ટો ઓછા જ છે. એટલે તમે જોઈ શકો છો કે કેટલો ઘણો તફાવત જોવા મળશે. 2025નું જોઈએ તે મુજબ જ તમારું આ વર્ષે કટ ઓફ રહેશે, પરંતુ તમારે જો 15થી 20 જેટલા માર્ક ઓછા બી છે ને તો બી તમને એડમિશન મળી રહેશે. જો જે સ્ટુડન્ટને ફોર એક્ઝામ્પલ એસસી કેટેગરીનો છે અને તેમને 495 માર્ક હોય તો તેમને એડમિશન તો મળશે, પરંતુ તેઓ ફર્સ્ટ રાઉન્ડમાં વારો નહીં આવે. તેમને સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ સુધી વેઇટ કરવો પડશે, પછી તેમને એડમિશન મળી રહેશે. અને તમે જોઈ શકો છો કે દર વર્ષે રાઉન્ડમાં તમે ઘણા ખરા સ્ટુડન્ટ ચેન્જ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થીને અમદાવાદમાં વારો આવેલો હોય તો તે ચેન્જ કરીને બરોડામાં જાય છે યા પીડીયુ રાજકોટમાં પણ જાય છે. એટલા માટે ઘણા ખરા વિદ્યાર્થીઓ ચેન્જ કરતા હોય છે અને જે મારું માનો તો ફર્સ્ટ રાઉન્ડમાં જે બી વિદ્યાર્થીઓનો વારો આવે અને તેમને એડમિશન તેમની મનપસંદ કોલેજમાં ના મળતું હોય તો તેઓ શ્યોર ચેન્જ કરી નાખજો, કારણ કે દર વર્ષે જો ફર્સ્ટ રાઉન્ડમાં વારો આવે ને તમે ચેન્જ ના કરો તો તમારે 5 વર્ષ ત્યાં એડમિશન લેવું પડે છે. તો એટલા માટે તમારે જો ફર્સ્ટ રાઉન્ડમાં વારો આવે તો ચેન્જ કરી નાખવું અને તમને મનગમતી કોલેજ જ પસંદ કરવી. જો બીજી અન્ય વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની ટિપ્સની વાત કરીએ તો ચોઇસ ફિલિંગમાં મહત્ત્વપૂર્ણ કાળજી રાખજો, કારણ કે જો ફક્ત ટોપ કોલેજમાં જ નહીં પરંતુ સુરક્ષિત વિકલ્પ પસંદ કરો, જેમાં તમને એડમિશન મળી શકે અને તમને મનપસંદ હોય એવી કોલેજ જ ચૂઝ કરવું. અત્યારે તો તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે, રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું છે.
જો કેટેગરી સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જે બી તમને ડોક્યુમેન્ટની લિસ્ટ આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો તે ડોક્યુમેન્ટની લિસ્ટ તો તૈયાર રાખવાની છે. એસીપીસીની વેબસાઇટ પર આવતી નોટિફિકેશન તૈયાર રાખવી. તો આ મુજબ તમારું અત્યારે વિદ્યાર્થીઓને કરવાનું છે. હવે જો તમને અન્ય વાત કરું તો જે બી વિદ્યાર્થીઓનો ઓછા માર્ક છે તો ચિંતા ના કરશો. જે બી વિદ્યાર્થીઓ 450 માર્ક છે, 480 યા 470 માર્ક છે, તેમને શ્યોર પ્રાઇવેટ મેડિકલ કોલેજ તો મળી શકે જ છે. પરંતુ અત્યારે તમે ગુજરાત રેન્ક આવે એટલે કે GR રેન્ક આવે ત્યાર પછી તમને કહી શકાય કે તમને જીમર્સ કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે. તમારા GR રેન્ક એટલે કે ગુજરાત રેન્ક પરથી ડિસાઇડ થશે કે તમને એડમિશન કઈ જગ્યાએ મળશે. તો જે બી વિદ્યાર્થીઓ હજુ થોડા કન્ફ્યુઝનમાં છે તો પ્લીઝ તમે તમારો GR એટલે કે ગુજરાત રેન્કનો વેઇટ કરી લ્યો. તો GR રેન્ક આવ્યા પછી તમને કહી શકાય. તો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારી મેડિકલ કોલેજનું કટ ઓફ સંબંધિત કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.